પૈસા કમાવાનો ખાસ મોકો છે તમારે મારી પાસે. તમારે કોઈને જો કપાસ વીણો હોય તો મારી વાડીએ વહી આવવાનું. 300 રૂપિયા દાડી છે. જો ટિફિન ઘરનું લાવવાનું. દેશી સ્વિમિંગ પુલ હાલો નાવા. હે ગાઈસ, જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા મજામાં? તો આપણે અત્યારમાં અમારા વેકેશનની જોરદાર ધમાકેદાર ચાલુ થઈ ગયું છે. ઓનલી ખાલી કપાસ વીણવાનું. આપણું વેકેશન. પૈસા કમાવાનો ખાસ મોકો છે તમારે મારી પાસે. તમારે કોઈને જો કપાસ વીણો હોય તો મારી વાડીએ વહી આવવાનું. 300 રૂપિયા દાડી છે. અને જેને આવવું હોય એ મને કોમેન્ટ કરજો. હા, વસુ ટિફિન ઘરનું લાવવાનું. અત્યારે આપણે 2-3 ઓળ વીણી નાખી છે. ટૂંકમાં કહું તો 1 મણ વીણાઈ ગયું છે. અને સવારનો કેટલા વાગે આવ્યો તો? સવારે 7 વાગ્યાનો આવ્યો છું. એમ કે નાસ્તો પાણી કર્યા કે એમ ને? નાસ્તો તો કર્યો તો હોય ને. હા, મારી દીદી મારી ચાટુ પછી કુરકુરિયા લઈને આવી. અત્યારે કેટલા 11 વાગ્યા છે. એ કુરકુરિયા લઈને મારી હાટુ આવી. 11 વાગ્યા તો 1 મણ કપાસ વીણ નાખ્યો. હા, એમ સ્પીડ બહુ છે મારી. તો ગાઈઝ આપણે 5-6 ઓળ વીણી નાખી છે. અને આપણે 2.5 મણ જેવો કપાસ થઈ ગયો છે. તો હવે આપણે વચમાં થોડોક બ્રેક પડ્યો છે. અને સોળી પણ વીણી નાખી છે. અને આપણે હવે સોળી ખાવાની છે. તો એ અમારા વાડીની દેશી સોળી. ટેસ્ટ બહુ મસ્ત છે. ગળી ગળી લાગે. વાડીએ તમે ગમે વસ્તુ ખાઓ ને એટલે તમને મજા આવે. બહુ મજા આવે. એમાં તમે અહીંયા અત્યારમાં તમારું ટિફિન લઈને આવ્યા હોય ને તો તમને બહુ મજા આવે. પછી તમે જો ઘરે તમે શાક ન ખાતા હો પછી એ શાક તમે અહીંયા લાવીને ખાઓ ને એટલે તમને મજા આવશે. થોડોક બ્રેક પડ્યો છે તો થોડોક નાસ્તો કરી લેવી, ભૂંગળા ખાઈ લેવી. ચાલો. હાલે પેટ આપણું દેશી સ્વિમિંગ પુલ હાલો નાવા. દેશી સ્વિમિંગ પુલ હાલો નાવા. હાથ પગ ધોઈ નાખ્યું. હાથ પગ હા ભાઈ જો હાથ પગ નાઈ નાખ્યો છે. ઝટકા બસ નહીં તો હાથ પગ ધોઈ લે તો પાળો ન હોય કે તું ઓલું બોલી જા. આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને ખબર નહીં ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. કાકા આને લઈ જાઓ. આ વિડિયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ મને બોલતા નથી આવડતું. 15 minutes later. એ મિત્રો, તો આ છે અમારા ખેતરમાં ટમેટીમાં જો મસ્ત ટમેટું આવી ગયેલું છે. દેશી ટમેટા છે આપણા. દેશી ટમેટા. આ બેનને ટમેટું જોતું છે. હાલ્યો ખાઈ જાઓ. અરે વાહ. આ છે અમારી તુવેર છે. આમાં તુવેર ફાલ બેસી ગયેલો છે. અમારા તુરિયા અને દૂધીના વેલા છે. અહીંયા તુરિયા છે. તુરિયાનો વેલો ભાઈ. તુરિયાનો વેલો છે ભાઈ. તુરિયાનો. ભાઈ શું કરે છો? હે શું કરે છો? અડી રહ્યા છે.
આ જો અમારી કે ભાઈ ભાઈ આ છે અમારી ગામડાની મોજ, દેશી મોજો ભાઈ. હે ગાઈઝ, અહીંયા છે કારેલીનો વેલો. આયા જોઈ રો જો તમને કારેલા બતાવું. કારેલી કારેલા ગોતામાં કારેલા નથી આવી એક તો હશે જ તે ગોતને પણ. ના ના આ ગલકું આવી ગયેલું છે નાનું. આ જો તુરિયું જો ભાઈ રુદ્રે તુરિયું ગોતી આપ્યું. हे गाइस इधर देखो, एक गलका हमको मिल गया, एक गलका और एक तुरिया. और कुछ देखते हैं, चलो. आज से આપણો વાલોરનો વેલો. અહીંયા આવી ગઈ છે વાલોર. એ કયો ગલકા આવી ગઈ છે આપણી વાલોર. બાજરી બાજુ ગાઈઝ મેં એટલું બધું તમને બતાવ્યું શાકભાજી, તો તમને એક પ્રશ્ન થતો હશે કે આમાં જે ધોળું ધોળું છે તે શું છે? તો કે ગાઈઝ આમાં એ હશે કે ધોળું ધોળું છે તેને ગેમેશન કહેવાય. ગેમેશન થાયટું એટલે ગેમેશન આમાં નાખેલું છે એટલા માટે કે જેમાં કીડી મકોડા ને એવું આની પર ન બેસે, એટલા માટે આમાં ગેમેશન છાંટેલું છે. યે હે ગાઈઝ, આ છે ચોળી. ચોળી છે ચોળી આવી ગઈ છે. આ જો આ મોટી થોડી અત્યારમાં તો વાલોર અને ચોળી શિયાળામાં બહુ થશે. અત્યારમાં થોડીક જ થઈ છે, શિયાળામાં બહુ થશે. ઓય આયા દેખાડ એ દેખો મિત્ર, મજા આવે. હા આયા દેખાડ શું ગોતેશ? આ જો ઝીંડું કપાસ ઝીંડું? હા, કપાસના પછી ઝીંડું રૂ આવે આમાંથી અને આ પછી છે આપણી રૂ ટમેટી હા અને આ છે આપણા અડદ અને મગ બંને સાથે જ છે. ટમેટી. ગાઈસ તો તમને સીબડા બતાડું. સીબડા એટલે કે કાકડી બતાડું. ચાલો, આ છે કાકડીનો વેલો. હા ભાઈ જો મસ્ત પોઝ આપી રહ્યા છે કાકડીને હાથમાં પકડીને. શું છે ભાઈ આ? કાકડી. બધા કાકડીના વેલા છે. ये देखो काकड़ी. काकड़ी मस्त. અહીંયા એકલા કાકડીના વેલામાં ફૂલ આવી ગયા છે એટલે કે હવે કાકડી આવશે આમાં. પાછી ટમેટી આવી ગઈ છે. તમને નાના ટમેટા બતાડો, આપણા દેશી ટમેટા. આ છે આપણા દેશી ટમેટા. દેશી ટમેટા છે ભાઈ, આ દેશી ટમેટા. હજુ એક આવી ગયું છે. એક આવી ગયું છે. અહીંયા પણ છે જો. કોઈ પાકેલા નથી ક્યાં ટમેટા? હજી કાચા છે. પાકશે એટલે મસ્ત દેશીયાનો સ્વાદ બહુ મસ્ત આવશે. આ પાકે ગયેલું સીબડું. ઓ હા, સીબડું છે, સીબડું પાકી ગયેલું છે, પાકી ગયેલું. આને ખાઈએ ને તો બહુ મસ્ત સ્વાદ આવે છે. તો હવે આખા વેકેશનમાં કપાસ ગણશું અમે. અને તમને પણ ખબર છે, મને ખબર છે તમને પણ વેકેશન પડ્યું છે, તો તમે આખા વેકેશનમાં શું કરશો મને કોમેન્ટ કરજો. બાકી હવે ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ, વંદે માતરમ, જય હિન્દ.